વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા આજે જૂની પેન્શન નીતિને પાછી અપનાવવા અને નવી પેન્શન નીતિ રદ કરવા સમગ્ર ભારતમાં રેલવે યુનિયન દ્વારા ચાલતા આંદોલનને મજબૂત કરવા 12:30 વાગે વર્કશોપ ખાતે એકત્રિત થઈ નવી પેન્શન નીતિને પાછી લેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। આ અંગે વધુ બોલતા મજદૂર યુનિયનના પ્રમુખ ભરત મકવાણા દ્વારા જણાવ્યું હતું કે જો ભારત સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો આવતા દિવસોમાં આંદોલનને સમગ્ર ભારતમાં ઉગ્ર કરવામાં આવશે અને ચક્કાજામની સ્થિતિ ઊભી કરાશે। તેઓએ તેમની માંગણી યોગ્ય છે અને તે સરકારે સ્વીકારવી જોઈએ તેવી રેલવેના સર્વ કર્મચારીઓની માંગ છે। ऑल इंडिया रेलवेमैन फेडरेशन वेस्टर्न रेलवे एम्प्लॉयज़ यूनियन के कॉल के ऊपर जो हमारी 1/1/2004 के बाद एनपीएस जो भारत सरकार ने लागू की है उसको रद्द करने के लिए 1/1/2004 के बाद से हम लोग ये संघर्ष कर रहे हैं और ऑल इंडिया रेलवेमैन फेडरेशन की ये बहुत लंबी मांग है कि इसके बाद के जो भी सेंट्रल गवर्नमेंट रेल कर्मचारी के ऊपर एनपीएस लागू करने का जो काम किया है भारत सरकार ने उसको जल्द से जल्द ख़त्म करे और हमें ओल्ड पेंशन स्कीम बहाल करने की हमारी प्रमुख मांग है। इसी के ऊपर आज हमने ये धरना आंदोलन का एक कार्यक्रम किया है और ये आंदोलन सिर्फ प्रतापनगर वर्कशॉप तक सीमित नहीं है। ये आंदोलन आज पूरे भारत के रेल के पथों पर ऑल इंडिया रेलवे फेडरेशन के नेतृत्व में किया जा रहा है। मारू नाम भरत बी मकवाना, चेयरमैन वेस्टर्न रेलवे एम्प्लॉयज़ यूनियन प्रतापनगर वर्कशॉप। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે। અમે પહેલાં જ અમારા જ્યારે બી મિટિંગ હોતી હતી ત્યારે એમ કહેતા હતા કે ભારત સરકાર જે દેશ પર એક જે સરકાર રાજ કરશે જે ઓપીએસ લાગુ કરશે અને એના માટે આજે એક ઝટકો લાગ્યો છે અને અમને લાગે છે કે અમે ઓપીએસ લાગુ કરાવી દઈશું। એટલા માટે એક અમારા ટ્રેકમેન ભાઈઓ જે બોલતા છે કે એક ધક્કા ઓર તો બસ એક ધક્કાની જરૂર છે, એક જોરદાર આંદોલનની જરૂર છે, ઓપીએસ દેશમાં લાગુ થઈ જશે।